9 વાગ્યા તો હજી હોતા જો તો ખરા. અરે એ રૂપિયા વાળા માણસો છે 9 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી હુવે એની વાત થોડી કરાય આપણે. એ મહેમાન ઊભા થાવ. એ વેવાય ચા પાણી આવી ગયા છે ઊભા થાવ હવે દી સડ્યો માથે. એ વેવાય હજી બન્યા નથી. અરે વેવાય બનાવ્યા પાડો લોઢે લાકડે નો મેકું નકર રાણો મટી જાવ. એ વેવાય ઊભા થાવ. આ કોણ કાગડી રેડું પડે છે હવારમાં? રાતે મચ્છર બહુ હતા. વેર ઇઝ માય બ્લેક ટી? આ બાપુને થોડીક બ્લેક ટી ની આદત છે સમજા. આફ્રિકાઈ નીકળી બ્લેક ટી પીતા ઓફિસમાં. બધા સર્વન્ટ ક્યાં છે, નોકર ક્યાં છે બધા? વેર ઇઝ નંદુ, ગોપી, પ્રફુલ? સોરી હો કાકા, બંગલે અમને નોકર ની જ આદત છે એટલે હું અમને ડગલે ને પગલે નોકર જ જોઈએ અમને. નહીં સાહેબ કોઈ વાંધો નહીં. અમને તમારા નોકર જ સમજો બરાબર. હા તમે રાતે કાલે રાતે 3 વાગ્યા કહો ને તું આજે પાકું ને નોકર? એ આ પાકું. તો ભાઈ ઘડી કાને નોકર સમજી લો, વાંધો નહીં. મારા હું 83 નોકર છે બંગલે 83. હા તો અમને બે ને ભેળવી જો 75 થઈ જાય ને 85 થઈ જાય એટલે 85. અરે 75 ને તમે કેટલું ભણ્યા? ના હું અંગૂઠા છાપ છું સાહેબ. અમે બે ઠેંગા ભાઈ છે. તમારી દીકરી ક્યાં છે? અમારી દીકરી બેઠી ઘરમાં બેઠી નાસ્તો બનાવે છે. દાંતણ પાણી કરી લો સા તો પી લો પેલા દાંતણ કર્યા પેલા. એટલે પેલા દાંતણ હોય દાંતણ કરી આવી અમે. અહીં મોટા માણસ છે હો તમને ખબર પડે નહીં ને કઈ. ઈ વાત તારી સાચી હો. ઈ કરતા હોય એમ. હા એને બરાશ કર્યા વિના હાલે નહીં. તો પછી આપણે તો દાંતણ હોય તો હાલે. હા હરેગવાનું હોય દવલા લીમડાનું હોય પછી કારક બાવળિયાનું ઘણી નથી આમાં. હારું હાલે તમે દેશી તો દેશી જ રહ્યા. આલે નીકળ્યા છે. દેશી માણાને દેશી જ હોય ને ભલા માણા. મોટા માણાને વેવાય કરવાય હાલ હેલની વાત છે. તમને ખબર છે આ પહેલી વાર પપ્પા આવી રીતે બાથરૂમ ગયા છે, બાકી પપ્પા છે ને ફાસ્ટા સિવાય કોઈ દી બાથરૂમ જતા નથી. ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ. બરાબર. અને તમે અમારી ઘરે આવશો ને તો બધી સોનાની ડોલો જોવા મળશે. અમારી ઘરે તમામ બાથરૂમમાં તમામ ડોલ છે, બધી હોનાની છે. તમામ નળથી બધા ચાંદીના છે. અને તમને ખબર છે એકવાર છે ને અમારી કામવાળી હોનાની ડોલ ચોરીને વહી ગઈ ને તો એની ઉપર ઇન્કમ ટેક્સ ની રેડ પડી. મારી બધી ટેક્સ નથી ભરતી બોલો. અને તમારી આગળ પૈસા થાય ને તો બહુ હવામાં ના ઉડતા હો. હાલો ત્યારે જો. વોટ એ લવલી ડે. આસુ પેન્ટ શર્ટમાં તમે નહીં ઉભા રહ્યો, હું રેમન વાળાને ફોન કરી દઉં. હા મિસ્ટર સિંઘાનિયા. હા મારા જે વેવાય છે ને એના માટે 5-6 સૂટ તૈયાર કરવાના છે બરોબર. અને હા માપવાળાને તાત્કાલિક મોકલી દે. ઓકે. હા મારી ભાભી શું કરે છે? ઓકે. હવે એમાં શું છે છોકરા છોકરીના લગ્ન થઈ જાય ને એટલે તમારા માટે 7 સૂટ બનાવી દઈશ બરોબર. અને તમે પહેરજો. એનું કારણ છે આપણું છે ને લેવલ હોવું જોઈએ, લેવલ. આમાં શું છે તમે નીચા પડો છો, નીચા. બાપુ ઓલું આપણે તમે ધર્મશાળામાં ટુવાલ ભૂલી ગયા હતા ઈ હું નંદો સાયકલ લઈને લઈ આવી ટુવાલ મેલો હતો. અરે જા તમે પછી વાત. એમાં શું છે આપણા બધાનું લેવલ હોવું જોઈએ, લેવલ. આમાં છે ને તમે ટૂંકા લાગો, ટૂંકા બરોબર. હવે વેવાણનો ઘાઘરો હૂકવો તમારે. રૂમમાં કચરા પોતા થઈ ગયા છે હવે શું કરવાનું? એ તમને એક કહું. બોલો. ઓલા મહેમાન આવ્યા છે ને ક્યાંક ફરવા લઈ જઈએ. તો કીક બે પરિવાર ભેગા થાય ને તો પેટ છૂટી વાત થાય ને છોકરા છોકરી ભેગા થાય ને તો કીક વાતો થાય. ઈ વાત તો બરાબર. આપને ખબર તો પડે આગળ વધવાની. આ આખા દૂધની ચા બનાવી છે રગડા જેવી, કેવી લાગી? હા પીવું છું. કડક નથી. હાલ્યો સાવી તમને હેલિકોપ્ટર આવડે છે તો આસામ જઈને મારી આટું સાની ભૂકી લેતા હો જાઓ. મને સાહેબ હેલિકોપ્ટર નથી આવડતું, ખટારો આવડે. પણ ખટારો તો 4 દિવસે પોગે ભાઈ. હું શું કહું સાહેબ અહીં ફરવાના બહુ સ્થળ હારા છે તો અહીં ફરી આવીએ એમ. ત્યાં અહીંયા હા મારી દીકરીની બહુ ઈચ્છા છે હો. દીકરીની ઈચ્છા છે. હા હાલો જાતા આવી. હાલો. હાલો ભાઈ, ભાભીની ઈચ્છા હોય તો જવું જ પડે ને. હાલો. આ બાબો છોકરા ઉપર જ પડ્યો સમજો. પોતાના દમ ઉપર કસમાં ફરવા આવ્યો છે રૂપિયાનો થોકડો લઈને સમજો. તને ખબર ન હોય તો બતાવું.
બતાવું તને વિશ્વાસ નહીં આવે. દેખ લે, देख ले बच्चे, देखा साल में चलता हूँ. આ બાબા પાસે રૂપિયા બહુ લાગે છે, આંટીમાં લેવો પડશે. Dad, look at these plates. It's marvelous. વેરી નાઇસ પ્લેસ. અમારે કચ્છમાં એવી એવી કિલ્લા જગ્યા જોવાની છે, તમને આવો વ્યવહાર અંદર બતાડું. હાલ હાલ હાલ. Go inside, Dad. They said go inside. આવો 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 બાપુ, તમે મારી હારે રહ્યો, હાથ પકડો, મને બીક લાગે. આવો ધરો બધા, ધરો એ પણ જાવ છું ધરો ભાઈ, બધા, ધરો એ જાવ છું. જાઓ. આહા, જગ્યા બાકી ગોઈતી હો તમે. ઓહો, આ વર્ષો પહેલાનો કિલ્લો છે, રજવાડું કહેવાય ભલામણા. તમને કેવો લાગ્યો છે કિલ્લો? જોરદાર હો. જોરદાર. એ તારું look at that, look at that. આપણે પેલું સ્વિટ્ઝરલેન્ડ માં જોયો હતો ને, જે પેલો નક્કાશી વાળો મહેલ, સેમ ટુ સેમ છે જો. સેમ સેમ લંડન માં આવ્યો હતો અને કેન્યામાં આવ્યો હતો ચાચી. જમાઈ કિલો કેવો લાગ્યો તમને અમારા રાજાનો? બહુ સરસ, બહુ સરસ. તમે એકવાર અમારા જમાઈ બની જાવ ને તો જલસા જ જલસા છે. Oh my God, I'm blushing. ડેડ, કચ્છનું ટુરિઝમ ધૂમ મચાવવાનું છે, તો આવનારા સમયમાં તમારા નામથી 5 સ્ટાર હોટલ અહીંયા ખડકી દઈ તો ધનરાજ 5 સ્ટાર હોટલ. આઈડિયા ખોટો નથી. કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે? ક્યાં ગઈ મારી ચેકબુક? ચેકબુક તો તમે ઓલી કામ વાળી આપી દીધી ને. ચાલો ચાલો તમે ચાલો. સાથે રહેજો, મને બીક લાગે, બહુ બીક લાગે. બટા આ ફૂલ જમાઈને આપી આય, રાજી થઈ જાહે. મમ્મી મને આવું બધું નહીં ફાવે યાર. આ છે ને મેં તારા બાપને આજ ફૂલ દીધા હતા, પર્સન ચા થા, અને તારા બાપે આવાજ ફૂલ મને આપ્યા હતા, બે હામાં હામાં ફૂલ દીધા હતા અમીએ. તું એ જમાઈને આપી આય, પર્સન થઈ જાય. કેવા હારા રૂપિયા વાળે છે ઈ. હો ભલે. હો સાંભળો છો? આજો તમારા માટે ફૂલ તોડીને લાવી. હાઉ સ્વીટ. યુ નો વોટ, આપણા લગ્ન થયા ને તો હલ્દીનો કાર્યક્રમ થવાનો છે આપણો અબુધાબીમાં, દાંડિયા રાસનો કાર્યક્રમ થવાનો છે આપણું જામકંડોળા ગામમાં, ઓ અને રિસેપ્શન આપણું થવાનું છે ઉગલવાડમાં. બસ બધું થવું જોઈએ. આઈ હેવ વન ક્વેશ્ચન. આ જે ઝાડ છે, આ ફૂલ, એ તું ઝાડ પર જાતે ચડીને તોડી લાવી મારા માટે? ના એટલે શું હાઉ થયું એવું? સ્વીટ. એ જમાઈ ફૂલ હું જ લેવા ગઈ તી બાજુવાળાના વાડામાં, ઝાડવે સડીને તોડ્યા મેં. અરે મમ્મી તું જા ને યાર. એવું છે તમારા માટે? કેવા લાગ્યા? બહુ હારા હો, જાઓ તમે જાઓ. હું ક્યાં હતો, આખી લિંક તોડ નાખી. યોર મોમ વોઝ સો અનપ્રેડિક્ટેબલ. હા, હું શું કહેતો હતો, એટલે યુ નો વોટ, આપણે મોવાની અંદર રિસેપ્શન રાખવાનું હું વિચારું છું, ઓકે અને આ તારા માથામાં લગાડ દઉં? હા. જમાઈ માથામાં ન લગાડાય, કાંટો લાગી જાય તો લોહી બોય નીકળે, એવું ન કરાય ભલામણા. અરે પપ્પા શું બોલો છો આ? હવે તમે વ્યા જાઓ, જાઓ જાઓ, વ્યા જાઓ, જાઓ. યા જઈને તારો બાપ ગમે ત્યાં આવી જાય, સમજતા જ નથી કોઈ. આમ જઈ હેલ. ઓ માય ગોડ, ઓ માય ગોડ. એકવાર લગ્ન થયા ને એટલે તારી હાટુ આ ટાઈપનું હું હેરિટેજ રિસોર્ટ બનાવી. સાચે ને? એ જમાઈ એક ફોટો તો પાડવા જો. નથી પાડવો ફોટો મારે, જાઓ. અરે એમ થોડું હાલે. હા રે એક ફોટો તો પાડી લ્યો. મારી દીકરીની એમ થાય કે મારી દીકરી હારે જમાઈ હારે ફોટો તો પાડ્યો. હા, પાડી જાઓ, હાલો. પાડી લ્યો. ઉભા રહ્યો, હું પાડું ને, તમે ઉભા રહ્યો તો. આવી જાઓ. પડી ગયો હો? હવે તું પાડી લે. હા હું પાડી લો. એ જમાઈ મારી હારે એક પાડી લ્યો. અરે તમારે ફોટો પાડીને ક્યાં જવું? આમ તો કરો. હા જાઓ. હવે ફેર અરે જમાઈ એક વિડિયો તો બનાવવા જો. અરે પપ્પા યાર જાઓ ને. બટા અરે બેટા તને ખબર ન હોય, એક વિડિયો બનાવ્યો હોય ને તો બધાને દેખાય. હાલો હાલો ફરવા જો, છોકરાઓને ફરવા જો, હાલો. યાર, ઓ માય ગોડ યાર, ફોર ગોડ સેક. ગબરો વેવાય કેમ મૂંઝાણા? આ બધા તમારા છોકરા આટા મારે છે, તમે કેમ મૂંઝાઈને બેઠા છો? મને મારો બાપ આંભળો. કેમ? અમે 5 દી થયા કચ્છમાં આવ્યા અને બીજે દીજી ખોવાઈ ગયા છે. એ આશાપુરા માને યાદ કરો, તમારા બાપુજી મળી જાહે. જય આશાપુરામાં. તમે આજ આખો દી આટા માર્યા હે ને, આમાં પગ નાખો. ઓ આમાં શું છે? આ જળ છે. આ
લાઈક ઇટ. આ શું છે અમારે આ ગામડાનું દેશી પાણી કહેવાય. આમાં ગમે એવો થાક હોય ને તો ઉતરી જાય ભલામણા. અરે આજે તો બહુ થાક્યા, એમાંય શિયાળાની ઠંડી, સ્વિટરલેન્ડમાં બરફના કાંગડા પડતા તોય હું ત્યાં ન થાકતો. સ્વિટરલેન્ડ એટલે હું? બાપુ આને સ્વિટ્ઝરલેન્ડ છે ને ઈ આગું પડે છે, આપણે દુબઈ જ રાખો. દુબઈમાં તો આવડા બરફના કટકા પડતા, યોગા હું ત્યાં ન થાકતો. હે, ખરેખર દુબઈમાં છે ને પપ્પા સવારે 6 વાગ્યામાં બરફમાં દોડવા આવી જાય બોલો. અને જૂન જુલાઈમાં દુબઈમાં એવી ટાઈટ પડે ને કે તમારે ગોદડાને ધાબળા લઈને જવું પડે. મોટા ભાઈ, આપણે પપ્પાને દુબઈ લઈ જઈએ તો? તમારે પાસપોર્ટ છે? પાસપોર્ટ નથી, આધાર કાર્ડ છે ભલામણા. લઈ જાઓ તમને જૂન જુલાઈમાં દુબઈ. સમજો બધી ઘરની બાયું બધી ત્યાં બાંધણી વેચતી હોય, બરફના મોટા મોટા ટુકડા પડતા હોય, સમજા તમે. અને 2 થેલી લઈ લેજો તો એની અંદર આપણે બરફના ગાંગડા અહીંયા વીણતા આવશું. અહીંયા રોપી દેજો મસ્ત ખેતરમાં તમે. ગામ વાળા બળી જાય અલગ. બરફના ઝાડ. આયા એકલી એકલી માથા હું વળાવશો ને જમાઈ એકલા બેઠા છે એના પગુ પગુ દબાય તો એને આરામ મળે કે. તું રોજ રોજ શું નવું કરસ? મને નથી જાવ, હું નહીં જાઉં. તું મારા આયા કયામાં રહેતી નથી કેમ તું એ માતાજી આ છોકરીને કે જાઉં છું, જાઉં છું. કેમ હકારતી ને મારો માં જાઉં છું, હા? જાઉં છું. આ લ્યો પાણી. લોટો. હું બિસ્લેરી જ પીવું છું. સિલી ગર્લ. તમારા ગામમાં જીમ છે દોડવા માટે? ગામડામાં જીમ હોતું હશે? અરે યાર, હું કહું તમને કદાચ એમ ખબર પડે કે અમારી પાસે કાંઈ નથી તો તમે મને એક્સેપ્ટ કરશો? એવી અમને ખબર પડી હોય તો તમને મારી મારીને પાડી નો દયા, તમને ધોડાવી ન માર્યા. અમારા ઘરમાં એવું ને હાલતું. હું તો ખાલી મજાક કરતો હતો. ઓય બાપા, ઉભા રહ્યો. ઓય બાપા, ખિસ્સામાં જે પૈસા છે એ મને આપી દે, કોક લઈ જશે. હાલવા મેં હાલવા. ઓય ઉભા રહ્યો. ઓય દાદા, જોજો કાદુમાં પગ નો ખૂટી જાય. મારી ચિંતા કરી માં બટા. મામા, એક મુર્ગો ગોત્યો છે, બહુ પૈસા છે, હળી મળીને હલાલ કરીએ. આવું શું ઘીરે લઈને? હા હા દાદા, ઉભા રહ્યો. ઓય તારી દાદા, રાજી દિવાળી ભાળી. અરે ઉભા રહ્યો દાદા. એ આયા જ છે મારા મામાનું ઘર, હાલો થોડુંક જમી લ્યો. આ જમી લઉં પણ પીઝા ને મગાવતો, બર્ગર હે તો આલી હે. એ વાંધો નહીં, હાલો. મામા, બોલ ભણા. મામા મહેમાન આવી ગયા છે. અને અહીંયા નહીં, ગોડાઉનમાં લઈ લે, ત્યાં રહો કાઢીને જ છે. અહીંયા આપણે બીજા મહેમાન આવ્યા છે. હાલો તમને ગોડાઉન દેખાડું. નથી મારે ગોડાઉન જોવું તારું. રે ત્યાં સફરજનના ઝાડ છે, અરે તારા સફરજન ના ઝાડ ને મારે જોવા. મજા આવશે. અરે છોટ્યો હું નથી મારે મજા જોવું. આવશે, હાલો. અમાલો તો એમ તો ની ક્યાં જવાનું છે આમ. હાલો ઉમર થાવ. હાલો દાદા, ચા પાણી પી. હાલો આમ હાલો. મા દીકરી પાસે લુગડા ધોવડાવો. એ ભાઈ દાદા, એ દાદા, એ દાદા, એ દાદા, મારો દાદો, મારો બાપ, ભાઈ, શું થાય છે તમારે? મારો બાપ, મારો હાવો. મારો દાદો. તમારી પાસે કોઈ ભીખ નથી મંગાવી ને? દાદા ક્યાં હતા તમે? એ દાદા ક્યાં હતા? દાદા, હાલો દાદા, પૂછો. મારા બા અને ત્રણેય બાયુ ખટારામાં બેહીને સુરત જાતી હતી બરોડા પિસ્ટેટમાં ખરીદી કરવા. હા તો પછી હું પણ કટારો હું છું ખટારામાં. 18મા માળેથી નીચે પડ્યો ને ત્રણેય ત્રણના રામ રમી ગયા. આ જો બાપુ ત્યાં છે. ભાઈ એમાં સાહેબ રગડા જેવી આઈડિયા ખોટો નથી, બરોબર? કેટલું ઇન્વેસ્ટમેન્ટ? કેટલો કચ્છનું ટુરિઝમ ધૂમ મચાવવાનું. એ જમાઈ બાજુ વાડામાં હું જ ગઈ તી ફૂલ ચોરવા. સોરવા. તોડવા થઈ જાય તો પછી શું થઈ જાય? કોણ છેડું તું જાળવે? એ જમાઈ હું ચડી હતી. આમાં પાણી છે, એમાં જળ છે. અરે યાર, આમાં પગ નાખો. આખો દી હાટા. ખબર પડી હોય ને તો લાંબા દો. એવી અમને ખબર પડી હોય ને તો મારી
મારી જીભે બંધાય છે